શહેરના છેવાડે આવેલા જાંબુઆ લેન્ડફિલ સાઇટમાંથી કચરાનો સમયસર નિકાલ નહીં થતાં મુશ્કેલી સર્જાઈ છે। સાઇટ ઉપર કચરાનો રીતસરનો પર્વત ઊભો થયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ તથા આરોગ્યના પ્રશ્નોને લઈ લોકો પરેશાન છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે લેન્ડફિલ સાઇટ પર એટલો કચરો ભેગો થઈ ચૂક્યો છે કે રોજ એમાંથી 2500 ટન કચરો ખાલી કરવામાં આવે તો પણ કચરાનો આખો પર્વત હટાવવામાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે। ઉપરાંત કચરામાંથી રોજ 14 મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના હતી, જેનાથી કોર્પોરેશનને રોજનો 1 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો, પણ 2 વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ સાઇટ પરથી 1 પણ યુનિટ વીજળી ઉત્પાદિત કરી ન હતી અને કચરો પણ ઉઠાવ્યો ન હતો। તેમ છતાં એનો કોન્ટ્રાક્ટર 4 વર્ષ માટે પાછો રિન્યૂ કરી દેવામાં આવ્યો હતો। આ 4 વર્ષ દરમિયાન પણ 1 પણ યુનિટ વીજળી પેદા થઈ ન હતી અને કચરાનો ઢગલો પણ હટ્યો ન હતો। કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટર રૂપિયા 240 કરોડનો હતો। આજે લેન્ડફિલ સાઇટની સ્થિતિ એટલી ભયાનક છે કે એની આસપાસ ઊભા રહેતા ડર લાગે છે કે શહેરના વિશાળ પર્વતને લીધે આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે। લેન્ડફિલ સાઇટની નજીકમાં રહેતા લોકો પોતાના આરોગ્યના પ્રશ્નને લઈને ચિંતિત છે।